મારો હવે તારે આવે બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે પિન્ટુભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપે. અને સાહેબ મેં એમ કીધું હું એમ કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી. નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો. આ તો હું જો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.